नमो नमः मित्राणि, मम नामोपाध्याय दामोदरः। अद्य वयं संस्कृतविषयं पठिष्यामः। संस्कृतविषयस्य पठनपूर्वं किञ्चिदेव संस्कृतशब्दस्य परिभाषा इति अपि कथयितुं शक्यते, तदहं कथयामि। સંસ્કૃત ભણતા પહેલા આપણે સંસ્કૃત શબ્દનો અર્થ કે એની પરિભાષા શું છે એ જાણવાની પ્રયત્ન કરીશું. સંસ્કૃતમ સમ્યક સંસ્કારમ કૃતમ યસ્ય સહ સંસ્કૃતઃ. હવે આ સમ્યક કૃતમ અસ્તિ તत् સંસ્કૃતમ. સારી રીતે જેનો સંસ્કાર થયેલો છે એ સંસ્કૃત છે, કે પછી સમ્યક કૃતમ સારી રીતે કરેલું છે, સારી રીતે જેની વ્યાકરણના શબ્દો છે, જેના સાહિત્યના શબ્દો છે, અલંકારો છે, સમાસ છે, છંદ છે, રીતિ છે, ગુણ છે, આવી રીતે અનેક શબ્દો જેને સારી રીતે કરવામાં આવેલું છે, જે વૈજ્ઞાનિક દૃષ્ટિથી સંપૂર્ણપણે વિશ્વમાં શ્રેષ્ઠતમ ભાષા છે. સમ્યક કૃતમ સારી રીતે કરેલું જે છે એ સંસ્કૃત છે. તો મિત્રો, આ થયું સંસ્કૃતની કેટલીક નાની વ્યાખ્યા કહીએ, પરિભાષા કહીએ. સમ્યક કૃતમ કે સારી રીતે કરેલું એ સંસ્કૃત છે. તો મિત્રો, આપણે જે આજે ભણવાના છીએ એના પૂર્વ આ કંઈક લખેલું છે, વાંચજો મિત્રો. શું લખેલું છે? પૃથિવ્યા ત્રીણિ રત્નાની. શું લખેલું છે? પૃથિવ્યા ત્રીણિ રત્નાની. આમાં લખેલું છે પૃથિવ્યામ ત્રીણિ રત્નાની, એટલે કે પૃથ્વીમાં 3 રત્નો છે. આપણે જો એમ જ કહેતા હોય છે કે રૂબી છે, પર્લ છે, એમરેલ્ડ છે, યેલો સફાયર છે, બ્લુ સફાયર છે, કેટ્સાઈ છે, એટલે કે મોતી છે, પન્ના છે, બેંકોક ગુરુ છે, આ બધાને આપણે રત્ન કહેતા હોઈએ છીએ, હીરાને કહેતા હોઈએ છીએ, આ રત્ન છે. પણ અહીંયા શું કહેવામાં આવ્યું છે કે પૃથિવ્યામ ત્રીણિ રત્નાની. પૃથિવ્યામ ત્રીણિ રત્નાની. પૃથ્વીમાં કેટલા રત્ન છે? 3 રત્નો છે. પૃથ્વીમાં 3 રત્નો છે. કેટલા રત્નો છે? 3. તો કયા કયા? પ્રશ્ન થાય કે નહીં થાય? થાય ને મિત્રો? યસ સર. તમને ઉત્સુકતા છે કે નહીં, ઉત્કંઠા છે કે નહીં જાણવાની કે કયા 3 રત્નો છે? યસ સર. તો મિત્રો, આ વાત શું લખેલું છે? જલમ અન્નમ સુવાસિતમ. તો પૃથિવ્યામ ત્રીણિ રત્નાની, પૃથ્વીમાં 3 રત્નો છે. તો પહેલો રત્ન છે જલમ. જલ એટલે કે શું? પાણી, નીર, આપ, આ બધા સમાનાર્થી છે જલના. અને શું છે? અન્નમ. આપણે જે કઠોળ ખાતા હોય છે, ઘઉં, ચાવલ અને બીજા ઘણા બધા, દાળ જે છે, એના પછી ઘણી બધી વસ્તુ છે, એ શું કહેવાય? અન્ન કહેવાય. કઠોળની વસ્તુને અન્ન કહેવાય છે. અને અંતમાં શું કીધું છે? શુભાસિતમ. શુભાસિતમ ઇત્યુક્તે કિમ ઇતિ પ્રશ્નમ ભવતિ. તો શુભાસિતમ એટલે શું, એ પણ પ્રશ્ન થાય છે. જલ અને અન્ન તો આપણે જોયું, થોડુંક જલ અને અન્નનું મહત્વ પણ જોઈ લઈએ. જળ વગેરે જીવન શક્ય નથી, આપણે બધા જ જાણીએ છીએ. જાણતા પણ આપણે એનો અપમાન કરીએ છીએ, એનો બગાડ કરીએ છીએ, એનો દુરુપયોગ કરીએ છીએ. જેમ આપણે જાણીએ છીએ કે માતા પિતા એ જ આપણા ભગવાન છે, તો પણ કેટલીક વાર આપણા વ્યવહારમાં દુર્વ્યવહારતા દેખાય છે, કે દુર્વ્યવહાર કરીએ છીએ દેખાય આવે છે. એમ જ આપણે જલનો પણ બગાડ કરીએ છીએ. પણ જલનો બગાડ કરવો જોઈએ નહીં. જલમેવ જીવનમ, જલ જ જીવન છે, આવું કહેવામાં આવ્યું છે. તો જલ જે છે આપણા ઘણા જ ઉપયોગમાં આવતો હોય છે, આપણે બધા જાણીએ છીએ. આમાં વધારે વિશે જવાની આવશ્યકતા નથી. અન્નમ. તો આમ કહેવામાં આવ્યું કે યજ્ઞાત ભવતિ પર્જન્ય. યજ્ઞથી પર્જન્ય એટલે કે વરસાદ થાય છે. પર્જન્યાત ધન્ય સંભવમ, એટલે કે પર્જન્ય થાય એટલે કે વરસાદ થાય ત્યારે શું સંભવ બને છે? અન્ન સંભવ બને છે. જો વરસાદ નહીં પડે તો અન્ન નહીં પાકે. અને અન્નથી શું થાય છે? અન્નાત ભવંતિ ભૂતાની. ભૂત એટલે કે આ 5 તત્વોથી બનેલો શરીર. ક્ષિતિ, જલ, પાવક, ગગન, શમીરા. આ 5 વસ્તુઓ છે. અગ્નિ, જલ, વાયુ, આકાશ, પૃથ્વી વગેરે 5 વસ્તુથી આપણું શરીર બનેલું છે. પંચભૂત કહેવામાં આવે છે. એટલે કે આ ભૂત અન્નાત ભવંતિ ભૂતાની. અન્ન જો ગ્રહણ કરે છે માણસ, તો એ માણસ રહી શકે છે, ટકી શકે છે, આ પૃથ્વીમાં ભોગ કરી શકે છે, આનો ઉપયોગ કરી શકે છે. પેલા આપણે જોયું જલ, બીજો જોઈએ આપણે અન્ન, અરે આપણે ત્રીજો જોઈશું શુભાષિતમ. તો શુભાષિતનો અર્થ શું થાય છે આપણે પહેલા જોઈએ. શુભાષિતમ એટલે કે સુષ્ઠુ ભાષિતમ ઇતિ શુભાષિતમ. આપણે જે વાંચ્યું કે પૃથ્વ્યામ ત્રીણિ રત્નાની, જલમ, અન્નમ, શુભાષિતમ. આ પણ એક શુભાષિત છે કે પૃથ્વીમાં 3 રત્નો છે, જલ છે, અન્ન છે અને શુભાષિત છે. તો મિત્રો, આવો જે એક શુભાષિત આપણે આજે ભણવાના છીએ, જે આપણા સંસ્કૃતના વિષયના પાઠમાં આવ્યો છે. તો મિત્રો, એનો થોડુંક આપણે હું અહીંયા કાપા કાર્ય કરી લઉં છું. ત્યાં સુધી બધા જ મિત્રો પોતાના પુસ્તકો કાઢજો. યસ સર.
આપણો પાઠ કયો છે? શુભાષિતા ની, એટલે કે આ બહુવચનમાં છે. શેમાં છે? શેમાં છે મિત્રો? બહુવચનમાં. શુભાષિતમ નથી કહેલું. જેમ કે ફલમ ફલે, શું થાય છે? ફલાની, એટલે એક ફળ, બે ફળ અને ઘણા બધા ફળ. સંસ્કૃતમાં 3 વચનો હોય છે. તો આમાં શું છે? શુભાષિતાની એમ કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું છે? શુભાષિતાની, એટલે કે શુભાષિતમ, શુભાષિતે, શુભાષિતાની. જો એક શુભાષિત લખવામાં આવ્યું હોય પાઠમાં તો શું કહેવાય? શુભાષિતમ. 2 લખવામાં આવ્યું હોય તો શું કહેવાય? શુભાષિતે. ફલમ ફલે ફલાની. એવી રીતે શુભાષિતમ, શુભાષિતે, શુભાષિતાની. તો મિત્રો આપણે અહીંયા ઘણા બધા, એટલે કે લગભગ 6 એક આપણે શુભાષિતો ભણવાના છે. તો મિત્રો સૌથી પહેલા આપણે શું જોઈશું? એનો અર્થ જોઈશું. શું જોઈશું? અર્થ કે પરિભાષા જોઈશું. તો શુભાષિત કોને કહેવાય? કોને કહેવાય? સુભાષિત કોને કહેવાય? આવો પ્રશ્ન થાય મનમાં. તો સુષ્ઠુ ભાષિતમ ઇતિ શુભાષિતમ. સુષ્ઠુ એટલે કે સારી રીતે, ભાષિતમ એટલે કે બોલેલું જ શુભાષિત છે. સારી રીતે બોલેલું જ શુભાષિત છે. કે ગાગરમાં સાગર ભર્યો કહેવાય ને, એવી જ રીતે કે નાનકડી 2 લીટીઓમાં, 4 લીટીઓમાં કોઈ એવી વાત કહેવામાં આવી હોય જે જીવનના મૂલ્યોને દર્શાવતી હોય, અને નાનકડી પંક્તિઓમાં આખું જીવનનું સાર રહેલું હોય. એવી વસ્તુઓ હોય કે સારી રીતે સમજાવવામાં આવેલી હોય, કોઈનું મહત્વ, નીતિની વાત, જ્ઞાનની વાત, વિદ્યાની બાબત બતાવવામાં આવેલું હોય, એને શુભાષિત કહેવામાં આવે છે. શબ્દ પ્રમાણે અર્થ જોવા જઈએ તો સુષ્ઠુ ભાષિતમ ઇતિ શુભાષિતમ. સારી રીતે બોલેલું, ભાષણ આપેલું એ શુભાષિત છે. તો મિત્રો શું શબ્દનો અર્થ થાય છે? સારો. પહેલા તો શું ભાષિતમ, અલગ અલગ અર્થ કરવા જોઈએ. શું એટલે કે સારું, ભા એટલે કે પ્રકાશિતાની, કોઈએ કહેલું. સારી રીતે જે પ્રકાશમાન આપણા જીવનને કરે, સારું કહેલું હોય અને આપણા જીવનમાં પ્રકાશ આપે, પાડે, એ શું છે? શુભાષિતમ. ને આપણે એવો જ પાઠ ભણવાના છીએ, શુભાષિતાની. તો મિત્રો હું પહેલો જે શુભાષિત છે એનું પઠન કરીશ. આ બધા મિત્રો મારી સાથે સાથે એને ઉચ્ચારણ કરવાનું છે. આપણે Yes, sir. ઉચ્ચારણનો દોષ રાખવાનો નથી. તો એકવાર હું આખો બોલી જાઉં છું. આ બધા પુસ્તકમાં ધ્યાનથી જોજો, અને એના પછીમાં એક શ્લોકના 4 ભાગ પાડીને આપણે એની આવૃત્તિ કરીશું, જેથી ઉચ્ચારણનો દોષ ના આવે. ઓકે સર. પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ્ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્ધનમ. હવે આના પછી એના 4 ભાગ કરીને બોલવાનો છું. આ બધાએ સાથે બોલવાનું છે કે મારા પછી બોલવાનું છે. પુસ્તકેષુ હિ યા વિદ્યા. પુસ્તકેષુ હિ યા વિદ્યા. બહુ સરસ. ફરીથી. પુસ્તકેષુ હિ યા વિદ્યા. પુસ્તકેષુ હિ યા વિદ્યા. પુસ્તકેષુ હિ યા વિદ્યા. પુસ્તકેષુ હિ યા વિદ્યા. પરહસ્તેષુ યદ્ધનમ. પરહસ્તેષુ યદ્ધનમ. પરહસ્તેષુ યદ્ધનમ. પરહસ્તેષુ યદ્ધનમ. હવે એક આખી લાઈન. પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ્ધનમ. પુસ્તકેષુ હિ યા વિદ્યા. પરહસ્તેષુ યદ્ધનમ. તો મિત્રો આપણે પહેલું જે લાઈન છે એને આપણે હવે નીચેની લાઈન. કાર્યકાલે સમુત્પન્ને. કાર્યકાલે સમુત્પન્ને. ફરીથી. કાર્યકાલે સમુત્પન્ને. કાર્યકાલે સમુત્પન્ને. ન સા વિદ્યા ન તદ્ધનમ. ન સા વિદ્યા ન તદ્ધનમ. અહીંયા નશા એટલે કે એવું બીજું નહીં વિચારવાનું. ન શા, સા એટલે સ્ત્રીલિંગવાચક છે શબ્દ. તો મિત્રો આપણે પ્રારંભથી જોઈશું કે કીધું છે કે પુસ્તકેષુ હિયા વિદ્યા. પુસ્તકેષુ એટલે કે પુસ્તકમાં. વિભક્તિ પ્રમાણે શું થશે? પુસ્તકમાં. પુસ્તકેષુ હિ એટલે કે રહેલું જ. યા વિદ્યા, જે વિદ્યા રહેલી છે. તો પુસ્તકમાં જે વિદ્યા રહેલી છે. અને બીજું જે બીજી લાઈન છે એમાં જ આગળની લાઈન કે પરહસ્તેષુ યદ્ધનમ. બીજાના હાથમાં રહેલું ધન. પર એટલે કે બીજાના, હસ્તેષુ એટલે કે હાથમાં, યદ્ધનમ એટલે કે જે રહેલું ધન. યદ્ધનમ, જે રહેલું ધન છે તે. અગ્રિમ પંક્તિમાં કહે છે કે કાર્યકાલે સમુત્પન્ને. કાર્યકાલે એટલે કે જ્યારે સમુત્પન્ને, કાર્યકાલે સમુત્પન્ને, એવો કાર્યનો સમય આવે, કાલ આવે, ઊભો થાય જ્યારે આપણને એની આવશ્યકતા હોય. કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્ધનમ. તે વિદ્યા અને એ ધન કામ આવતો નથી. કહેવાનું તાત્પર્ય શું છે મિત્રો? કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાને આપવામાં આવી ચૂકેલો ધન આપણી આવશ્યકતાના સમયમાં, આપણે ઉપયોગિતાની, જેને જ્યારે મહત્તમ ઉપયોગિતાની આવશ્યકતા હોય આપણે અનિવાર્ય રૂપે, ત્યારે એ કામ આવતું નથી. એટલે પુસ્તકમાં રહેલો વિદ્યા કે પુસ્તકમાં રહેલી વિદ્યા કામ નથી આવતી. આમ કેમ કહેવામાં આવ્યું છે? પુસ્તકો તો માણસના સાચા મિત્રો છે, તો મિત્રો જોડે જ રહેવું જોઈએ. આવો પ્રશ્ન પણ થાય છે ઘણો બધો. પણ કહેવામાં આવ્યું છે કે જો પુસ્તકમાં રહેલી વિદ્યા જે છે
અને પોતાના મનમાં, પોતાના હૃદયમાં પ્રવેશ કરી ચૂકેલી જે વિદ્યા છે તેમાં ઘણો બધો ફરક છે. કે વિદ્યા, બે શબ્દો છે વિદ્યા શબ્દના. વિદ્યા, દ્યા એટલે કે દદાતિ ઇતિ દા, વિ ઉપસર્ગ છે અને દા એટલે કે આપવાનું. જે બીજાને આપી શકાય એ શું છે? વિદ્યા. વિ ઉપસર્ગ છે અને દા એટલે કે દા, આપે છે. માણસને સદૈવ પ્રયત્ન કરવો જોઈએ કે બીજાને કંઈક આપી શકાય. આટલા માટે જ આપણા સનાતન ધર્મમાં શ્રુતિ હતી. શ્રુતિ અર્થાત વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ચારે વેદોને શ્રુતિ કહેવામાં આવ્યું છે. શ્રુતિ કેમ કહેવામાં આવ્યું છે? કેમ કે શ્રુતિ એટલે કે સાંભળીને, એકબીજાને સાંભળીને એનો સંપૂર્ણપણે પોતાનામાં ઉતારી લેતા હતા. ગુરુજી હતા, ગુરુજી ઋગ્વેદના ગુરુજી હતા, તો સંપૂર્ણ ઋગ્વેદ બીજા બાળકો જેમના શિષ્યો હતા એમને સંપૂર્ણપણે આપી દેતા હતા. મિત્રો, એટલે શું થઈ જાય કે જે વિદ્યા છે પુસ્તકમાં છતી જ નથી, કે પુસ્તક હતા જ નહીં. માટે એક સંપૂર્ણ ગ્રંથ સ્વરૂપે માણસ ઉભો થઈ જતો હતો. એટલે કે કહેવાનો અર્થ અહીંયા જે છે આપણે આવી છે પાછા વિષય પર, કે ઉપયોગિતાના સમયમાં જ્યારે કાર્યનો મહત્તમ આપણે ઉપયોગ કરવાનો હોય છે, જ્યારે આપણને એ પરિસ્થિતિ ઊભી થાય કે આપણને આવશ્યકતા હોય પૈસાની અને ધનની. કેવા ધનની? તો બીજાના હાથમાં ગઈ ચૂકેલી ધનની અને પુસ્તકમાં રહેલી વિદ્યાની. ત્યારે એ કાંઈ કામમાં આવતું નથી. આખો શ્લોક એકવાર ફરી બોલી જઈએ. અને આ વખતે હું પૂછવાનું પણ છું કે આનો અર્થ શું થાય છે. તો પુસ્તકેષુ હિયા વિદ્યા, પુસ્તકેષુ હિયા વિદ્યા, પરહસ્તેષુ યદ્ધનમ, પરહસ્તેષુ યદ્ધનમ, કાર્યકાલે સમુત્પન્ને, કાર્યકાલે સમુત્પન્ને, ન સા વિદ્યા ન તદ્ધનમ. ન સા વિદ્યા ન તદ્ધનમ. તો મિત્રો આ અનુષ્ટુપ છંદમાં છે. કયા છંદમાં છે? અનુષ્ટુપ છંદમાં છે. અનુષ્ટુપ છંદમાં 4 ભાગો પડતી હોય છે. જે મિત્રો અહીંયા પુસ્તકેષુ હિયા વિદ્યા માની લઉં અને પરહસ્તેષુ યદ્ધનમ, કાર્યકાલે સમુત્પન્ને, ન સા વિદ્યા ન તદ્ધનમ. અહીંયા 8, અહીંયા 8, અહીંયા 8 અને અહીંયા 8. અહીંયા જોઈ શકો છો મિત્રો તમે 16, 16 બરાબર કેટલું થઈ જાય? અહીંયા 32. ટોટલ અક્ષરો કેટલા હોય? 32 અક્ષરો છે. કેટલા અક્ષરો હોય છે? 32. તો આમાં 4 પાદ હોય છે ટોટલ કુલ મળીને. તો આમાં તમે ઉચ્ચારણમાં શુદ્ધિ કરી શકો છો. જેમ ગણવું હોય તો 8 ના. તો પુસ્તકેષુ હિયા વિદ્યા, પુસ્તકેષુ હિયા વિદ્યા, આ 8 શબ્દો થયા. તેમાં તમે વિરામ લઈ શકો છો. વિરામને શું કહેવામાં આવે છે? યતિ. બીજું છે કે પરહસ્તેષુ યદ્ધનમ. ગણજો, પરહસ્તેષુ યદ્ધનમ. કેટલા થયા? 8 થયા. 9 ની ગણતા. ધનમમાં જે મ છે એ હલંત છે, એને ગણવાનું નથી. અને યદમાં પણ જે દ રહેલું છે એને પણ હલંત ગણવામાં આવે છે, એટલે એની ગણના થતી નથી. 8. અને બીજામાં શું છે? કાર્યકાલી સમુત્પન્ને. કાર્યકાલી 4 શબ્દ થયા, સમુત્પન્ને 4 શબ્દ થયા, 8 થઈ ગયા. અહીંયા યતિ લેવાની છે. નસા વિદ્યા કેટલા થયા? 4. નતર ધનમ કેટલા થયા? 4. કેટલા થયા ટોટલ? 8. ખ્યાલ આવે છે કેવી રીતે યતિ, કેવી રીતે વિરામ લેવાનો છે? યસ સર. મને આશા છે સુભાષિત મોડું થઈ ગયું હશે લગભગ. મોડું થઈ ગયું છે? એકવાર બોલી જાઉં હું? યસ સર. તમે બોલશો પછી? યસ સર. પુસ્તકેષુ હિયા વિદ્યા, પરહસ્તેષુ યદ્ધનમ, કાર્યકાલે સમુત્પન્ને, ન સા વિદ્યા ન તદ્ધનમ. બોલજો, પ્રયત્ન કરો. પુસ્તક વગર. પુસ્તકેષુ હિયા વિદ્યા, પરહસ્તે યદ્ધનમ, પરહસ્તેષુ યદ્ધનમ. પરહસ્તેષુ યદ્ધનમ, આગળ બોલવાનો પ્રયત્ન કરો. કાર્ય. કાર્યકાલે સમુત્પન્ને, ઉત્તમ પ્રયાસ છે તમારો, ઉત્તમ. કાર્યકાલે સમુત્પન્ને, નસા ન સા વિદ્યા વિદ્યાધનમ, ન તદ્ધનમ. થોડું ધ્યાન આપો. આટલી વખત હું એની પુનરાવૃત્તિ કરું છું હું, તો થોડું ધ્યાન આપશો તો મજા આવશે, આનંદ આવશે ભણવામાં. તો મિત્રો આમાં જે મુદ્દાઓ થશે એ મુદ્દાઓ તમારે ધ્યાનથી જોવાના છે. કે પુસ્તકમાં રહેલી વિદ્યા, પુસ્તકમાં રહેલી વિદ્યા અને પરહસ્ત એટલે કે બીજાના હાથમાં, પરહસ્તમાં રહેલું ધન કાર્યકાલે ઉપયોગી નથી. કાર્યકાલે ઉપયોગી નથી, ઉપયોગી ન થાય. આ નોટ કરજો મિત્રો, નોટ કરો છો ને? પુસ્તકો બધા કાઢો અને આ નોટ કરી લો શીઘ્ર. અને જે શબ્દો છે મિત્રો, શબ્દો અહીંયા લખીએ છો કે પુસ્તકેષુ. શું છે? પુસ્તકેષુ. મારું લખેલું નહીં વંચાય તો કહેજો. યસ સર. શું કહેવામાં આવે? પુસ્તકેષુ એટલે કે પુસ્તક માં. વંચાય છે મારું લખેલું? યસ સર.
પર હસ્તે શું એટલે કે બીજાના હાથમાં. પર હસ્તે શું એટલે શું? બીજાના હાથમાં. આ શીઘ્રતયા તમે લખજો પોતાની પુસ્તિકામાં. સ્વલેખન પુસ્તકે શીઘ્રતયા શુકર બનતું છે સર્વ. તો મિત્રો આ જે મુદ્દાઓ છે અને આ જે શબ્દો છે એ શીઘ્રતયા તમારી પુસ્તકમાં ઉતારજો. અને પછી આપણે બીજો સુભાષિત જોઈશું. તો મિત્રો આ તમે મુદ્દાઓ અને શબ્દો લખી લીધા છે, મને ખ્યાલ છે. તો હવે અગ્રિમ જે સુભાષિત છે આપણે એનો અધ્યયન કરીશું, એને ભણીશું, એને જાણવાનો પ્રયત્ન કરીશું અને જાણવાની સાથે ભણવાની સાથે એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન પણ આપણે કરીશું. તો મિત્રો બીજો જે સુભાષિત છે એ હું શું કરવાનો છું, એકવાર હું બોલી જાઉં છું, પછી આપે ઉચ્ચારણ કરવાનું છે. આ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીનું કહીશ, એટલે બધા ધ્યાનથી પોતાની પુસ્તકમાં ધ્યાન કેન્દ્રિત કરજો. વૃક્ષઃ ફલાન્વિતઃ ભાતિ વૃક્ષં ધૂનયતે કપિઃ વૃક્ષેણ વાર્યતે તાપઃ જલમ વૃક્ષાય દીયતે વૃક્ષાत् પતન્તિ પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન વૃક્ષે ખગા નિકૂજન્તિ વૃક્ષધન્યોऽસि ભૂતલે. મિત્રો ખ્યાલ આવે છે આપને? જો એક વખત હું આપને પાછો કહી દઉં છું, આપણે ઉચ્ચારણ કરવાનું છે. વૃક્ષઃ ફલાન્વિતઃ ભાતિ, બોલજો. વૃક્ષઃ ફલાન્વિતઃ ભાતિ. વૃક્ષા ફલાન્વિતઃ ભાતિ. વૃક્ષઃ બોલો. વૃક્ષઃ ફલાન્વિતઃ ફલાન્વિતઃ ભાતિ. ભાતિ. વૃક્ષં વૃક્ષં ધૂનયતે ધૂનયતે કપિઃ. કપિઃ. આખું બોલજો. વૃક્ષાન ફલતિ પાતયે ઉદનયતિ. મિત્રો ધ્યાનથી સાંભળવાનું છે, પોતાની પુસ્તકમાં જોવાનું છે. જો ધ્યાનથી વાંચો. વૃક્ષઃ ફલાન્વિતઃ ભાતિ વૃક્ષં ધૂનયતે કપિઃ. વૃક્ષઃ ફલાન્વિતઃ ભાતિ વૃક્ષં ધૂનયતે કપિઃ. અનુસ્વાર અને વિસર્ગનો ધ્યાન આપવાનું છે, બરાબર? ધ્યાન રાખજો. બોલો શું પાછો? વૃક્ષઃ ફલાન્વિતઃ ભાતિ વૃક્ષં ધૂનયતે કપિઃ. હવે આગળનું જે છે ધ્યાન આપજો કે વૃક્ષાત પતંતિ પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષાત પતંતિ પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન. બોલો. વૃક્ષાत् પતન્તિ પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષાત પતંતિ પત્રાણી વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષાत् પતન્તિ પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન. ઉત્તમ, તમે વાંચન કર્યું છે. ધ્યાન આપો તો આવી રીતે તમે બોલી શકો છો. હવે તમે બોલજો. વૃક્ષાત. મિત્રો જો તમે થોડી ભૂલ કરી છે, જો કે વૃક્ષેણ વાર્યતે તાપઃ જલમ વૃક્ષાય દીયતે. બીજી પંક્તિ હતી. શું હતી? વૃક્ષેણ વાર્યતે તાપઃ જલમ વૃક્ષાય દીયતે. વૃક્ષેણ વાર્યતે તાપઃ જલમ વૃક્ષાય દીયતે. બોલજો. વૃક્ષેણ વાર્યતે તાપઃ જલમ વૃક્ષાય દીયતે. એની પછી જો પંક્તિ થઈ ચૂક્યું છે. બોલજો શું છે? વૃક્ષાत् પતન્તિ પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષાત પતંતિ પતરાણી વૃક્ષસ્ય પ્રસરો મહાન. બોલો. વૃક્ષાत् પતન્તિ પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષે ખગાનિ કૂજન્તિ. બોલો. વૃક્ષે ખગાનિ કૂજન્તિ. વૃક્ષે ખગાઃ નિકુંજન્તિ. વૃક્ષે ખગાઃ નિકૂજન્તિ. વૃક્ષે ખગાઃ નિકુંજન્તિ. વૃક્ષધન્યોऽસि ભૂતલે. વૃક્ષધન્યોऽસि ભૂતલે. વૃક્ષે ખગાઃ નિકૂજન્તિ. વૃક્ષે ખગાઃ નિકુંજન્તિ. વૃક્ષઃ ધન્યોऽસि ભૂતલે. વૃક્ષધન્યોऽસि ભૂતલે. હવે તમે પ્રયત્ન કરો આખું વાંચવાનો. વાંચી જાઓ. વૃક્ષઃ ફલાન્વિતઃ. વૃક્ષઃ ફલાન્વિતં ભાતિ. શું વાંચો છો તમે? ધ્યાન ક્યાં છે તમારું? વૃક્ષઃ ફલાન્વિતઃ ભાતિ વૃક્ષં ધૂનયતે કપિઃ વૃક્ષેણ વાર્યતે તાપઃ જલમ વૃક્ષાય દીયતે વૃક્ષાत् પતન્તિ પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન વૃક્ષે ખગાઃ નિકુંજન્તિ વૃક્ષધન્યોऽસ્મિ ભૂતલે. ધન્યોऽસि. ધન્યોऽસિ. શું આવશે? ધન્યોऽસि. ધન્યોऽસિ. શું આવશે? ધન્યોऽસિ. હવે પહેલી પંક્તિ બોલી જાઓ તમે. પહેલી પંક્તિ શું હતી? વૃક્ષઃ ફલાન્વિતઃ ભાતિ. અસ્તુ. વૃક્ષ ફલાન્વિતઃ ભાતિ. વૃક્ષ શું થાય છે? ફળવાન બને છે અને ફળ બીજા લોકોને આપે છે. આપે છે. આગળની પંક્તિ શું છે? વૃક્ષ ફલાન્વિતઃ ભાતિ વૃક્ષમ ધૂનયતે કપિઃ. કપિ એટલે કે? કપિ એટલે શું? કપિ એટલે વાદળ. વાંદર. બરાબર.
તો કપી એટલે કે વાંદર, વાંદર એટલે કે કપી. તો જે વાંદર છે એ ધૂને તે એટલે કે હલાવે છે, ધૂને તે એટલે હલાવે છે કોને? વૃક્ષને. વૃક્ષને. તો આગળની પંક્તિ શું છે વાંચી જાઓ. પહેલી પંક્તિ પૂર્ણ તમને મગજમાં આવી ગઈ પૂર્ણ રીતે? યસ સર. શું હતી પહેલી પંક્તિ? વૃક્ષઃ ફલાન. વૃક્ષઃ ફલાન્વિતઃ ભાતિ વૃક્ષં ધૂનેતે કપિઃ. વૃક્ષ ફળવાન બને છે, બીજાને ફળ આપે છે, અને બંદર શું કરે છે? વાંદરો શું કરે છે? એને હલાવે છે વૃક્ષને. અગ્રિમ પંક્તિમાં જો અર્થ બતાવું છું આપ લોકોને. વૃક્ષેણ વાર્યતે તાપઃ. વૃક્ષેણ વાર્યતે, રક્ષણ કરે છે. બરાબર. વૃક્ષેણ વાર્યતે તાપઃ, તાપઃ એટલે કે તડકાને તડકા. શું કરે છે? વાર્યતે એટલે કે વારે છે, એટલે કે એનાથી રક્ષણ કરે છે. વૃક્ષેણ વાર્યતે તાપઃ જલમ જલમ વૃક્ષાય દીયતે. જલ કોને આપવામાં આવે છે? વૃક્ષને. કે જલ વૃક્ષને આપવામાં આવે છે કે વૃક્ષ આપણને જલ આપે છે? શું છે આમાં? બંને છે મિત્રો. જો વૃક્ષને જો જંગલ ન હોય તો એને જલ આપવાની આવશ્યકતા નથી પડતી, પણ જો વૃક્ષ ન હોય તો વરસાદ પડે નહીં. એટલે જલ માટે પણ આપણે વૃક્ષ પર આધારિત છીએ. હવે અગ્રિમ પંક્તિ વાંચો. વૃક્ષાત પતંતિ પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષથી આપને શું મળે છે? વૃક્ષમાંથી પતંતી એટલે કે વૃક્ષાત એટલે કે વિયોગે પંચમી. પેલું સાંભળજો, વિયોગે પંચમી. જ્યારે વિયોગ થતો હોય ને ત્યારે પંચમી વિભક્તિ લાગે છે કે વૃક્ષાત, વૃક્ષથી શું થાય છે? પતંતી પત્રાણી. પતંતી એટલે કે પડે છે. પતતી પતતઃ પતંતી બહુવચનમાં છે. પત્રાણી, પત્રમ પત્રે પત્રાણી એટલે કે ઘણા બધા પત્રો શું થાય છે? વૃક્ષમાંથી પડે છે. વૃક્ષાત પતંતી પત્રાણી. આગળ શું છે? વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષ શું છે? મહાન છે. એનો પ્રસાર શું છે? મહાન છે. તો મિત્રો આપણે પહેલાથી જ આપણે કહ્યું કે વૃક્ષનો શું શું મહિમા છે. તો વૃક્ષનો પહેલી પંક્તિમાં લખેલું છે કે વૃક્ષા ફલાન્વિતા ભાતિ. વૃક્ષ ફળ આપે છે તો પણ કપી એટલે કે બંદર એને હલાવે છે. આ પહેલી પંક્તિમાં. તો બીજી પંક્તિમાં શું છે કે વૃક્ષેણ વાર્યતે તાપ જલમ વૃક્ષાય દીયતે. વૃક્ષ આપણને તડકામાંથી બચાવે છે અને શું આપે છે? જળ માટે કારક બને છે. પરોક્ષ રીતે પણ ભલે હોય પણ એનું કારકત્વ રહેલું છે વરસાદમાં. હવે આગળ છે કે વૃક્ષાત પતંતી પત્રાણી. વૃક્ષથી શું પડે છે? પાંદડા. પાંદડાઓ પડે છે. અને વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષનો શું છે? બહુ મહત્વ રહે, મહાન છે વૃક્ષ. અને અંતમાં શું કીધું છે ચોથી પંક્તિમાં કે વૃક્ષે ખગા નિકુંજંતી. ખગા એટલે કે શું? ખરગોશ. ખોટું. તમે સારો પ્રયત્ન કરો છો પણ ખોટું, એનું ઉત્તર ખોટું જ પડે છે. બરાબર. ખગા એટલે કે પંક્ષીઓ. શું? પંક્ષી. ખગા હા છે અહીંયા એટલે બહુવચનમાં પંક્ષીઓ થશે. વૃક્ષે ખગા નિકુંજંતી. વૃક્ષમાં કોણ રહે છે? ચીકલીઓ રહે છે, પંક્ષીઓ રહે છે. બરાબર. એટલે શું છે? વૃક્ષ ધન્યોસી ભૂતલે. વૃક્ષ આ ભૂતલે એટલે કે આ પૃથ્વીમાં શું છે? ધન્ય છે. ધન્યોસી. ધન્યોસી આવી રીતે લખવામાં આવ્યું છે અહીંયા જોજો મિત્રો. ધન્યો સી. સી. પણ આમાં જો અલગ અલગ કરવામાં જઈએ સંધિ વિચ્છેદ તો શું થશે? ધન્ય અસી. મારું લખેલું વંચાય છે બધાને? યસ સર. ધન્યોસી, ધન્ય અસી. એટલે કે ધન્ય છે. કોણ છે ધન્ય? વૃક્ષ. વૃક્ષ શું છે? ધન્ય છે. તો આના મુદ્દાઓ છે શું? અહીંયા શબ્દો તો અહીંયા લખાઈ ચૂક્યા છે આપણા. આપણે અહીંયા જે મુદ્દાઓ છે વૃક્ષસ્ય મહત્વમ. વૃક્ષનું મહત્વ શું છે? ઉપયોગિતા. અને અંતે શું આવશે? મહાનતા. તો મિત્રો આપણા મુદ્દામાં શું થશે? પહેલો કે વૃક્ષસ્ય મહત્વમ, પછી વૃક્ષસ્ય ઉપયોગિતા, વૃક્ષસ્ય મહાનતાયાઃ વર્ણનમ. વૃક્ષનું મહત્વ શું છે બતાવવામાં આવ્યું છે. જલ આપે છે આપણને, ફળ આપે છે, તાપથી રક્ષણ આપે છે. વૃક્ષેણ વાર્યતે તાપઃ. એનું મહત્વ છે. એની ઉપયોગિતા, જલ આપવામાં ઉપયોગિતા એની રહેલી છે, તાપ વારવામાં એની ઉપયોગિતા રહેલી છે. મહાનતા શું છે એની? કે કપી એને હલાવે છે તો પણ એને શું આપે છે? ફળ આપે છે બધાને. અને જે પાંદડાઓ ખરે છે એ પાંદડાઓ વૃક્ષાત પતંતી પત્રાણી. વૃક્ષથી પાંદડાઓ પડે છે તો એનાથી પણ આપણે એનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ ઈંધણ તરીકે. પત્ર સૂકી જાય તો પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વૃક્ષની જે લાકડી છે એનાથી આપણે હવન જેવા પુણ્ય કામો પણ કરતા હોઈએ છીએ. કે ઘરના ફર્નિચર ઇત્યાદિના કામમાં પણ આપણે લેતા હોઈએ છીએ. કે વૃક્ષનો એવો કયો ભાગ છે જેને આપણે ઉપયોગમાં ન લેતા હોઈએ? વૃક્ષની લાકડી હોય, પત્ર હોય, પુષ્પ હોય, ફળ હોય કે પછી એની ડાળીઓ હોય.
બધો જ આપણે એનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ. તો મિત્રો આપણું આ બધું તમે ઉતારી લો શીઘ્રતયા. ઉતારી લીધું બધાય આશા છે મને? યસ સર. તો આને હું સંપૂર્ણ રીતે વિદાય આપું છું. મિત્રો હવે આગળનો જે અંતિમ તો મિત્રો હવે ત્રીજો સુભાષિત આપણે વાંચીશું. હું ઉચ્ચારણ કરું છું, આપ પાછળ એનું ઉચ્ચારણ કરજો. ઠીક છે મિત્રો? ન કશ્ચિત કસ્ય ચિન મિત્રમ, ન કશ્ચિત કશ્યચિન મિત્રમ, ન કશ્ચિત કસ્ય ચિન મિત્રમ, ન કશ્ચિત કશ્યચિન મિત્રમ, ન કશ્ચિત કસ્યચિદ રિપુઃ, ન કશ્ચિત કશ્યચિદ રિપુઃ, ન કશ્ચિત કસ્યચિદ રિપુઃ, ન કશ્ચિત કશ્યચિદ રિપુઃ, વ્યવહારેણ જાયન્તે વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા. મિત્રાણી રિપવસ્તથા. તો મિત્રો આની બીજી પંક્તિથી આપણે એનો અર્થ કરવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ કે વ્યવહારેણ સહયોગી તૃતીયા થાય છે રામેણ. તો વ્યવહારેણ એટલે કે વ્યવહારથી શું થાય છે? જાયન્તે થાય છે. વ્યવહારથી, વ્યવહારેણ જાયન્તે એટલે કે વ્યવહારથી થાય છે. શું થાય છે? તો મિત્રાણી રિપવસ્તથા. મિત્રાણી એટલે કે મિત્રો અને રિપવઃ એટલે કે શત્રુઓ, તથા એટલે મિત્રતા અને શત્રુતા થાય છે. કેનાથી? તો વ્યવહારેણ, વ્યવહારથી થાય છે. બરાબર? તો આપણે એ શબ્દમાં લઈશું વ્યવહારેણ, વ્યવહારથી. મારું લખેલું વંચાય છે કે નહીં જોજો. યસ સર. રિપવઃ એટલે શું થાય છે મિત્રો? રિપવ દુશ્મન. દુશ્મન કે શત્રુ. ન કશ્ચિત કસ્યચિન મિત્રમ, કોઈ કોઈનો મિત્ર નથી. અને ન કશ્ચિત કસ્યચિદ રિપુઃ, કોઈ કોઈનો શત્રુ પણ નથી. જો કોઈ કોઈનો શત્રુ અને મિત્ર બંને ના હોય તો શેનાથી મિત્રતા અને શત્રુતા પરિણામ પામે છે કે ઊભું થાય છે? તો આમાં કેવું છે? વ્યવહારેણ જાયન્તે. વ્યવહારથી જ શું થાય છે? મિત્રાણી રિપવસ્તથા, મિત્ર અને શત્રુતા ઊભી થાય છે. તો મિત્રો આ બે શબ્દો જે છે વ્યવહારેણ રિપવઃ. હવે આના જે મુદ્દાઓ છે કે વ્યવહારસ્ય મહત્વમ, વ્યવહારસ્ય મહત્વમ કે વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા તદર્થમ વ્યવહારસ્ય મહત્વમ તો વર્તत्येव. ग्रीमा वर्तते मित्राणि रिपवः जायन्ते, मित्राणि रिपवः येन जायन्ते, मित्राणि रिपवः येन જાયન્તે. પુસ્તકમાં નોટ કરજો મિત્રો કે વ્યવહારસ્ય મહત્વમ, વ્યવહારનો મહત્વને મિત્રાણि રિપવः येन जायन्ते, મિત્રો અને શત્રુઓ જેનાથી થાય છે. તો મિત્રો મિત્રાણि રિપવः તથા મિત્રો અને શત્રુઓ જેનાથી થાય છે. આ લખાઈ ચૂક્યું છે તમારા બધા મિત્રાણો? યસ સર. सर्वे मित्राणां कृष्णफलककार्यं लिखितं वा? आम व न? આમ. आम. आम એટલે કે હા, ન એટલે કે ના. ના. તો મિત્રો હવે બધા જ પુસ્તકો બંધ કરી દઈશું આપણે. બધા પુસ્તકો બંધ કર્યા છે ફટાફટ શીઘ્રતયા? Yes, sir. સરસ. તો આપણે મૂલ્યાંકનનો કાર્ય કરી લઈએ. કેટલું આપણે ભણ્યા છીએ એમાંથી કેટલું આપણે બધા જાણીએ છીએ. તો આપના શીઘ્રતયા ઉત્તરોની અપેક્ષા સાથે મૂલ્યાંકનનું કાર્ય પ્રારંભ કરીએ. તો મિત્રો कीदृशी विद्या कार्यकाले उपयुक्ता न भवति, अर्थात केवी विद्या કાર્યકાલમાં ઉપયુક્ત નથી થતી. પહેલો જ આપણો સુભાષિત હતો. શું હતો? કે કેવી વિદ્યા કાર્યકાલે આવશ્યકતા પડવા પર આપણને ઉપયોગી નહીં થાય. પુસ્તકેષુ વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતિ. એટલે કે પુસ્તકમાં રહેલી વિદ્યા કાર્યકાલમાં આપણે ઉપયોગમાં આવતી નથી. બીજું છે કેન તાપમ વાર્યતે, શેનાથી તાપ દૂર કરવામાં આવે છે કે શેનાથી તાપ દૂર થાય છે? વૃક્ષેણ તાપમ વાર્યતે. વૃક્ષ આપણને તાપથી બચાવે છે અને રક્ષણ આપે છે આપણને. તો કેન મિત્રાણી તથા રિપવઃ જાયન્તે, શેનાથી મિત્ર અને શત્રુઓ થાય છે? વ્યવહારેણ મિત્રાણી તથા રિપવઃ જાયન્તે. સાચું જ કીધું છે નહીં કોઈ? કે વ્યવહારથી જ શત્રુ અને મિત્રો થતા હોય છે. તો અહીંયા સુભાષિત છે. તો રિપુ ઇત્યુક્તે કિમ? રિપુ અર્થાત શું? રિપુ ઇત્યુક્તે દુશ્મન. દુશ્મન થોડુંક હિન્દી શબ્દ જેવું થાય છે પણ આપણે કહી શકીએ છીએ અરી અરે વા શત્રુ. 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 એક શબ્દ મુરારી એક શબ્દ છે, ભગવાન કૃષ્ણનું એક નામ છે. શું છે? મુરારી. મુરારી નામ છે. મૂર નામનઃ રાક્ષસસ્ય યહ અરીશઃ મુરારી.
મૂર નામના રાક્ષસના જે શત્રુ છે હમ. એ કોણ છે? મુરારી છે. અસ્તુ, આપણે અહીંયા આવીએ. કિમ નામ સુભાષિતમ? સુભાષિત કોને કહેવાય? આપણે પ્રારંભમાં કીધું હતું કે સુષ્ઠુ ભાષિતમ ઇતિ. સુભાષિતમ. આપણમાંથી કોઈને નથી આવડતું, ધ્યાન નથી આપ્યું, એ બહુ જ દુઃખની વાત છે, પણ ધ્યાન આપવું જોઈએ. કિમ નામ સુભાષિતમ? સુષ્ઠુ ભાષિતમ ઇતિ સુભાષિતમ. સારી રીતે કર્યું સુભાષિત છે. વૃક્ષાત કિમ પતંતિ? વૃક્ષથી શું પડે છે? વૃક્ષાત પતંતિ પર્ણાની. વૃક્ષથી પર્ણો એટલે કે પાંદડાઓ પડે છે. પડે છે. ખૂબ જ સરસ આપનો સહકાર રહ્યો અને ખૂબ જ ઉત્તમ શ્રેષ્ઠ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. બહુ જ આભાર છે તમારો. તો મિત્રો, આજનો જે ગૃહ કાર્ય છે, ગૃહ કાર્યમ વર્તતે યત અગ્રિમઃ તિસ્રઃ સુભાષિતાનામ પઠનમ કૃત્વા આગચ્છन्तु. આગળના જે 3 સુભાષિતો છે એનું પઠન કરીને આવવાનું છે, પ્રયાસ કરવાનો છે, એને ઉચ્ચારણ કરવાનો અને એનો અર્થ સમજવાનો. કાલે આપણે સમજવાના જ છીએ એનો અર્થ. તો મિત્રો, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.